અને આખા દેશમાં હવે નીટના વિદ્યાર્થીઓ સાથે દગો થયો છે. તો માની લો કે આ લોકો એવું વિચાર્યું કે નીટમાં તમે 2 લાખ કે 20 લાખ રૂપિયા આપી દો એટલે તમને સ્કોર ઉપર લઈ જઈએ, એટલે જ્યાં તમને સરકારી મેડિકલ કોલેજ હોય એમાં એડમિશન મળી જાય. સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય એટલે શું થાય કે તમારે જે 50 લાખ કે 1 કરોડ રૂપિયા ડોનેશન આપી અને ફી આપવી પડે છે, 50 લાખ 1 કરોડ એ ના આપવી પડે. હવે સાંભળજો, તમને ખબર હોય તો વચ્ચે જે યુદ્ધ થયું યુક્રેનનું, ખબર છે, અને આપણે એવું કીધું કે યુદ્ધ યુક્રેનમાંથી આપણે વિદ્યાર્થીઓને છોડાવ, પણ વિદ્યાર્થીઓ ગયા હતા શું કામ ખબર છે? ત્યાં મેડિકલને એ અલગ કરવા ગયા, ત્યાં સસ્તામાં પડે છે. રશિયામાં અત્યારે હમણાં ગયા બધા વિદ્યાર્થીઓ આપણે રશિયામાં જાય છે, 18-20 લાખમાં ત્યાં અહીંયા એડમિશન ન મળે એટલે રશિયામાં વયા જાય MBBS કરવા માટે, બરાબર, 15-20 લાખ રૂપિયા થાય. પણ અહીંયા આપણે 1 કરોડ રૂપિયા આપવો પડે છે, અહીંયા 80 લાખ આપવા પડે છે. એ વ્યવસ્થા સુધારવા મતતા નથી. શું કામ? કે બધાને કમિશન જોઈએ છે, બધાને કટકીઓ જોઈએ છે.